કોઈ પણ ધંધો મિત્રો વાંઝ્યો નથી અને બુદ્ધિ કોઈના બાપની નથી। કોઈ પણ મંદી હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ જીઓગ્રાફી હોય, કોઈ પણ સમય હોય, કોઈ પણ વ્યાપાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, બુદ્ધિ કોઈના બાપની નથી અને ધંધો કોઈ દી કોઈ વાંઝ્યો રહ્યો નથી। કારણ કે કોઈ હાથ ઉપર હાથ રાખીને કે માથા ઉપર હાથ રાખીને વિચારશે ને કે સાલી બહુ મંદી છે, મારો ધંધો ચાલતો નથી, તો ત્યાં એક વસ્તુનો અભાવ છે, ઇન્ટેન્ટનો, તમારી ઈચ્છા શક્તિનો। તમે એનર્જીથી ઉઠશો, તમે એનર્જીથી કામ કરશો અને તમે એનર્જીથી વિચારશો ને કે ભાઈ આજે મારે 5 પૈસા રડવા છે, આજે મારે નવા 5 વેપારીને મળવું છે, આજે મારે નવા 5 ક્લાયન્ટને મળવું છે, મારે કાંઈ નથી ચાલતું ને તો મારું માર્કેટિંગ તો કરી શકીશ ને। હું એમ કહું છું કે ધંધામાં એક ગ્રાહક તમારા દુકાને ન આવે તો કઈ નહીં, પણ એ દિવસ આખો તમે વિચારી તો શકો કે હું નવું શું કરી શકું કે કાલે બીજા 10 ગ્રાહક આવે, બરાબર ને। આજે ધંધામાં સૌથી મંદીનો સમય છે ને ક્રિએટિવિટીનો સમય છે, R&D નો સમય છે। જે વ્યક્તિ નવરાશની પરોળનો કેમ ઉપયોગ કરશે ને એને R&D કહેવાય। એના ધંધા માટે એ વધુ ફૂલ પુરવવાની વાત છે। એટલે મંદી કોઈ એમ કહેતું હોય ને કે મંદી છે તો એ હકીકતે ઇમ્પ્રુવમેન્ટ માટેનો તમને સમય આપેલો છે, એ સમયનો તમે સદુપયોગ કરશો ને તો તમે ધંધાને એક નવા લેવલ સુધી પહોંચાડશો। પરંતુ એનર્જી વગર તમે વિચારશો, એનર્જી વગર ધંધામાં આવશો ને તો એ બધી વાર્તા છે, એના વગર કાંઈ કશું થવાનું નથી। ધંધામાં જોઈએ પૂરેપૂરી ઈચ્છા શક્તિ, પૂરેપૂરું મનોબળ, તો જ તમે ધંધામાં ટકી શકશો અને જીતી શકશો। વધુ માહિતી માટે આપણે મળતા રહેશું, નવા વિડીયો સાથે કનેક્ટ રહેતા રહેશું। થેન્ક યુ।